નમસ્તે, જય હિન્દ, જય ભારત. આજે આરસી બુકમાં મોબાઈલ નંબર અપડેટ કરવા વિશે માહિતી આપીશ. આ વિડીયો જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તેમજ વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. પ્રથમ આપણે મોબાઈલમાં રહી બ્રાઉઝર ઓપન કરીશું. બ્રાઉઝરમાં આપણે પરિવહનની જે લિંક છે ડિસ્ક્રિપ્શનમાં તે પેસ્ટ કરીશું. પેસ્ટ કર્યા બાદ આપણે આ રીતની સ્ક્રીન ખુલશે. એમાં આપણે આપણું રાજ્ય પસંદ કરવાનું રહેશે. રાજ્ય પસંદ કર્યા બાદ આ રીતે સ્ક્રીન ખુલશે. તેમાં આરટીઓ પસંદ કરવાનું રહેશે. આરટીઓ તમે નામ લખીને પણ સર્ચ કરી શકો છો, તેમજ નીચે સ્ક્રોલ કરીને પણ સર્ચ કરી શકો છો. આરટીઓ સિલેક્ટ કર્યા બાદ અહીંયા ટિક કર્યા બાદ આ પ્રોસીડ પર બટન પર ક્લિક કરવાનું રહેશે. પ્રોસીડ ક્લિક કર્યા બાદ આ રીતનું ઓપન થશે. તેમાં સ્ક્રોલ કર્યા એટલી સુવિધા આપણે લઈ શકીએ છીએ. ત્યાં પ્રોસીડ પર ફરીવાર ક્લિક કરવાનું રહેશે. પ્રોસીડ બાદ ક્લિક કર્યા પર આ રીતના અલગ અલગ ઓપ્શન આવશે. તેમાં નીચે જવાનું રહેશે. નીચે જતાં મોબાઈલ નંબર અપડેટ આધાર બેઝ પર ક્લિક કરવાનું રહેશે. આના પર ક્લિક કર્યા બાદ આ રીતની સ્ક્રીન ખુલશે, જ્યાં તમે એસ આપવાનું રહેશે. એસ આપ્યા બાદ આપણા વાહનની ડિટેલ નાખવાની રહેશે. એમાં સૌપ્રથમ વાહનનો નંબર એડ કરવાનો રહેશે. નંબર એડ કર્યા બાદ વાહનનો સેચિસ નંબર એડ કરવાનો રહેશે. સેચિસ નંબર એડ કરતાં પહેલાં ખાસ ધ્યાન રાખવું કે સેચિસ નંબરમાં નંબર હોય તો નંબર અને અંગ્રેજીમાં આલ્ફાબેટ હોય તો તે એડ કરવાના. આ નંબર એડ કર્યા બાદ એન્જિન નંબર આવશે. એન્જિન નંબરની વિગત લખવાની રહેશે. તેમાં પણ ખાસ ધ્યાન રાખવું કે નંબર અને આલ્ફાબેટ હોય તે મુજબ જ માહિતી એડ કરવી. આ નંબર નાખ્યા બાદ રજિસ્ટ્રેશન ડેટ આવશે. રજિસ્ટ્રેશન ડેટ માટે સૌપ્રથમ આપણે વર્ષ પસંદ કરશું. વર્ષ પસંદ કર્યા બાદ આપણે જે મહિનામાં રજિસ્ટ્રેશન થયું હોય તે સિલેક્ટ કરશું. અને તે સિલેક્ટ કર્યા બાદ તારીખ તે જ રીતે અહીંયા રજિસ્ટ્રેશન ફિટનેસ વેલિડ અપ ટુ છે તેમાં જવાનું રહેશે. અહીંયા કોમર્શિયલ વ્હીકલ હોય તો તેનું ફિટનેસ સર્ટી જ્યાં સુધી વેલિડ હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. પહેલાં વર્ષ પસંદ કરવાનું રહેશે, ત્યારબાદ મહિનો અને ત્યારબાદ તારીખ. આ ડિટેલ એડ કર્યા બાદ શો ડિટેલ પર જવાનું રહેશે. શો ડિટેલ બાદ આધાર નંબર આપનો આધાર નંબર હોય તે લખવાનો રહેશે. આધાર નંબર એડ કર્યા બાદ આધાર કાર્ડમાં જે મુજબ નામ હોય તે લખવાનું રહેશે. અને આધાર કાર્ડમાં જે નંબર લિંક હોય તે એડ કરવાનો રહેશે. એટલી ડિટેલ નાખ્યા બાદ આઈ એગ્રી પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ વેરીફાઈ પર ક્લિક કરવાનું રહેશે. અને જો તમારે મોબાઈલ નંબર અપડેટ નહીં હોય તો અહીંયા મોબાઈલ નંબર લખેલો છે ત્યાં કંઈ નહીં હોય અને અહીં અપડેટ મોબાઈલ નંબર ઉપર અપડેટ કરવાનું રહેશે. જો આપનો મોબાઈલ નંબર અપડેટ નહીં હોય તો ઓટીપી આવશે અને ઓટીપી આવ્યા બાદ ઓટીપીના દાખલ કર્યા બાદ અપડેટ મોબાઈલ કરી શકશો. વિડીયો જોવા બદલ આભાર. વિડીયો ગમ્યો હોય તો બીજાને પણ શેર કરશો. થેન્ક યુ.